કરતા આપણા મહિલા એवं બાલ વિકાસ વિભાગના સતત દરેક રીતના સપોર્ટ આપતા તાકી મહિલાઓની સ્થિતિમાં लगातार जो सुधारो છે ના સિર્ફ આર્થિક બલ્કि નૈતિક રીતે પણ દરેક પ્રકારના સપોર્ટ આપતા હું આજે ડબ્લ્યુસીડી વતી માનનીય મુખ્યમંત્રી શ્રીના હૃદયપૂર્વક સ્વાગત કરું છું। માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રેરણાથી આપણા माननीय मंत्री श्री डब्ल्यूसीडी एवं सामाजिक न्याय श्रीमती भानुबेन बाबरिया जेमना लीडरशिप एक परिवार जेवा छे अने दरेक वखत ज्यारे मीटिंग थाय छे एमनी एक ज बात होय छे कि आपड़ा एक टीम तरीके एक परिवार जेवा जो छे आपड़ा डब्ल्यूसीडी ना दरेक प्रॉब्लम आपड़ा सॉल्व करवाना छे एमना पण हूँ खूब हृदयपूर्वक स्वागत करूं छूं। साथ में उपस्थित माननीय सांसद श्री, माननीय मेयर श्री, जिला पंचायत प्रमुख श्री, तमाम धारासभ्यश्रीओ उपस्थित, कलेक्टर श्री उपस्थित, डायरेक्टर श्रीओ अने तमाम अधिकारी अने मोटी संख्या में उपस्थित आपड़ा बहनों जो माननीय मुख्यमंत्री श्रीना सांभळवा माटे दूरथी यहाँ सुधी आव्या छो। खरेखर आ प्रोग्राम नी जो संरचना छे एवी रीते छे कि स्वागत पछी जो छे आपड़ा प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2022 ना विजेता अन्वी द्वारा एक प्रेजेंटेशन करवामां आवशे। एना पछी माननीय मंत्री श्रीना शुभेच्छा पछी आपड़ा एक 181 ना जो छे अभ्यमना एक शॉर्ट फिल्म निहाळीश। एना पछी माननीय मुख्यमंत्री श्रीना सहयोगथी एमनी प्रेरणाथी जेवी रीते 181 आज आगळ महिलाओं माटे खूब सारी रीते काम करता होय छे एमां इनोवा गाड़ीओना पण जो छे आजे फ्लेग ऑफ साहेब द्वारा करवामां आवशे। साथ में सखी वन स्टॉप जो महिलाओं सशक्तिकरण जो डोमेस्टिक वायलेंस ना रिलेटेड तमाम प्रकारना जो मुश्केलियों छे आ मुश्केलियों सॉल्व करता एमना पण जो छे ई लोकार्पण करवामां आवशे जो जामनगर अने साबरकांठा जिल्ला में नवा बनाव्या छे। एना पछी कुछ अवॉर्ड पण वितरण थशे। अवॉर्ड साथे जो छे कुछ एक एमां जो छे हुक्मना वितरण अने चेकना वितरण पण थशे। एवी रीते तमाम प्रोग्राम नी संरचना छे अने ज्यारे प्रोग्राम थाय समाप्त एना पछी माननीय मुख्यमंत्री श्री अने तमाम महानुभावो द्वारा इनोवा गाड़ी जो 181 ना समर्पित करवामां आवशे एनी पण फ्लेग ऑफ थशे। सो हूँ अत्यारे डब्ल्यूसीडी वती तमाम महानुभावोना जेमना नाम हूँ लीधुं अने नथी लीधुं छे तमामना हूँ स्वागत करीने विरमું છું। थैंक यू। खूब खूब आभार साहेब श्री आपनो। અને હવે અતિથિ દેવો ભવની આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ આજના સપરમા દિવસે મંચસ્થ મહાનુભાવોને હેલ્ધી મિલેટ બાસ્કેટ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અનોખી રીતે તેમનું સ્વાગત અભિવાદન કરીશું। સૌપ્રથમ વિનંતી કરીએ માનનીય મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી ભાનુબેન બાબરિયા અને કમિશનર અને સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રી કે નિરાલા સાહેબને કે આપ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હેલ્ધી મિલેટ બાસ્કેટ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત સત્કાર અભિવાદન કરશો। એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે અહીં સ્વાગત સત્કાર અભિવાદન કરીશું। ખૂબ ખૂબ ધન્યવાદ। અને હવે વિનંતી કરીએ માનનીય નિયામક શ્રી આઈસીડીએસ અને શ્રી ડીએન મોદી સાહેબ તેમજ માન્ય નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી પુષ્પલતા મેડમને કે આપ શ્રી માન્ય મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી ભાનુબેન બાબરિયાનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરશો। તાળીઓના નાદ સાથે વધાવીએ છીએ, સ્વાગત કરીએ છીએ મેડમનું। માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ મેડમ આપનું। ત્યારબાદ વિનંતી કરીએ સંયુક્ત સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રી પીબી પંડ્યા સાહેબને કે આપ શ્રી માન્ય મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા શ્રી હિતેશભાઈ મકવાણા સાહેબનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરશો। માન્ય મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા શ્રી હિતેશભાઈ મકવાણા, ખૂબ બધી તાળીઓ સાથે સ્વાગત કરીએ માન્ય મેયર શ્રીનું। સાહેબ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના પ્રસંગે આપનું, ધન્યવાદ।
ત્યારબાદ વિનંતી કરીએ મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ વિભાગ શ્રી એસપી ભગોરા સાહેબને કે આપ શ્રી માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર શ્રી દિલીપભાઈ પટેલ સાહેબનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરશો. માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર શ્રી દિલીપભાઈ પટેલ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે સાહેબ આપનું આજના આ પ્રસંગે. ત્યારબાદ વિનંતી કરીએ માન્ય નાયબ કમિશનર શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી કે.એસ. યાજ્ઞિકીને કે આપ શ્રી માન્ય સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા શ્રીમતી રમીલાબેન બારાનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરશો. માન્ય સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા શ્રીમતી રમીલાબેન બારા આપ અત્રે અમારી વચ્ચે આજના દિવસે પધાર્યા છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. એકવાર ખૂબ બધી તાળીઓ સાથે સ્વાગત કરીએ શ્રીમતી રમીલાબેન બારાનું. ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને બહેનોને વિનંતી કરીએ મંચસ્થ મહાનુભાવોનું હેલ્ધી મિલેટ બાસ્કેટ, ખાદીના રૂમાલ અને પુષ્પદંડિકાથી સ્વાગત કરવા માટે. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીએ. આજના દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આપણે સૌ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અહીં કરી રહ્યા છે, ત્યારે મંચસ્થ મહાનુભાવોનું એકવાર તાળીઓના નાદ સાથે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આંગણવાડીની બહેનોને વિનંતી કરીએ મંચસ્થ મહાનુભાવો પાસેથી હેલ્ધી મિલેટ બાસ્કેટ ગ્રહણ કરવા માટે. આંગણવાડીના બહેનોને મંચ પર પધારવા માટે વિનંતી કરીએ. આપ સૌ મંચસ્થ મહાનુભાવો પાસેથી આ હેલ્ધી મિલેટ બાસ્કેટ ગ્રહણ કરશો. આ હેલ્ધી મિલેટ બાસ્કેટ આંગણવાડીના બાળકોના આહારનો ભાગ બને છે. સ્વસ્થ બાળ સ્વસ્થ ગુજરાત આ ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં આ એક નક્કર પગલું છે. આ પગલા માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. આંગણવાડીના બહેનો આ હેલ્ધી મિલેટ બાસ્કેટ ગ્રહણ કરી રહ્યા છે મંચસ્થ મહાનુભાવો પાસેથી. ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવોનો. ધન્યવાદ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા અને સાદગી જેવા ગુણો જરૂરી છે. યોગા અભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આવા ગુણોનો વિકાસ થાય છે. જેમણે યોગ સાધનાને આત્મસાત કરી છે એવા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2022ના વિજેતા યોગવીર ચિરંજી અન્વી ઝાંઝરોકિયાને તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ યોગ માટે.
मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। ધોરણ 7માં અભ્યાસ કરતી ચિરંજીવ અન્વી મલ્ટીપલ આનુવંશિક બીમારીથી પીડિત છે. 75% દિવ્યાંગ હોવા છતાં દીકરીએ મજબૂત મન અને તંદુરસ્ત તનનો સમન્વય સાધતા અનેક ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતેલા છે. સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પ્રથમ યોગવીર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022 મેળવનાર અને સૌથી નાની ઉંમરે ગુજરાત ગરિમા એવોર્ડ 2022 થી સન્માનિત ચિરંજીવ અન્વી માટે એકવાર ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નારીના અસ્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે, તેની સિદ્ધિઓમાં પડઘાય છે, તેના ગુણો અને આવડતમાં દીપાય છે, તેના સંઘર્ષમાં ઝીલાય છે, તેના મનોમંથનમાં તેનો કસ નિચોવાય છે, તેના કદમમાં એ રણકાય છે, એની સફળતામાં એ સ્વીકારાય છે. નારી શક્તિના આંતરિક વૈભવની બાહ્ય ઉજવણી એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજના અદકેરા અવસરે ગુજરાતમાં નારી ઉત્કર્ષના ઉદાહરણરૂપ અને આપણા સૌના માટે પ્રેરણારૂપ માન્ય મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી ભાનુબેન બાબરિયાને સાદર આમંત્રિત કરીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ઘોડેમાં આવશે. રાજ્ય સરકાર શ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આજના એવોર્ડના આપણા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ અને મહિલાઓના ઉત્થાન માટે સતત ને સતત પ્રયત્નશીલ એવા આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ મેયર શ્રી હિતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ, અમારા એમપી રમાબેન, સૌ સાથે ઉપસ્થિત ધારાસભ્યમાં ભાઈ શ્રી અલ્પેશભાઈ, રીટાબેન, કંચનબેન, દર્શનાબેન, પાયલબેન તેમજ મહિલા અને બાલ કલ્યાણ વિભાગના સચિવ શ્રી નિરાલાજી, આઈસીડીએસના નિયામક મોદીજી, કલેક્ટર પ્રવીણાબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતાજી પંડ્યાજી, અમારા મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન, મંચસ્થ સર્વ મહાનુભાવો, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલા બહેનો તેમજ પ્રેસ અને મીડિયા, ફૂલ નહીં હમ ચિંગારી હૈ, हम भारत की सन्नारी है. आगामी 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ છે. સમગ્ર વિશ્વમાં યુનો દ્વારા 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે અને એના ભાગરૂપે આપણે સૌ આજે અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મહિલા ગૌરવભેર જીવન જીવે, સર્વ ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે અને સમાજમાં સમરસતાનું વાતાવરણ બને, એ આ ઉજવણીનો મુખ્ય હેતુ છે. આજે આપણા ભારત દેશમાં અને વિશ્વમાં મહિલાઓએ ખૂબ જ પ્રગતિ કરી છે. આજે ભારત દેશમાં આપણા સામાજિક સમરસતાના હિમાયતી અને તત્કાલ મુખ્યમંત્રી એવા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી સત્તા સંભાળી ત્યારથી બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન અમલમાં મૂકેલ. મને યાદ છે, હું જ્યારે ધારાસભ્ય હતી, નરેન્દ્રભાઈ
મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી તરીકેની સત્તા સંભાળી એમને ખબર પડી કે ગુજરાત રાજ્યમાં દીકરીઓની ઘટ પડે છે. એમણે તપાસ કરાવી શા માટે દીકરીઓની ઘટ પડે છે. ખબર પડી કે જે સારા સાધનો સારા માટે વિકસાવ્યા હતા એ સાધનોનો દુરુપયોગ થતો હતો. ગર્ભ પરીક્ષણ, બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એનો વિકાસ કેવો થાય છે, તંદુરસ્ત છે, એનામાં કઈ ખામી છે કે નહીં, એ ખામીઓને માતાના ગર્ભમાં જ બાળક હોય એ ખામીઓને દૂર કરી અને એની સારવાર ત્યારથી જ થાય એ માટેના જે સારા સાધનો વસાવ્યા હતા એ સારા સાધનોનો દુરુપયોગ થતો હતો. અને ગર્ભમાં રહેલું બાળક ખબર પડે કે દીકરી છે તો એ દીકરીને કુખમાં જ મારી નાખવામાં આવતી. આવું અકૃત્ય ગુજરાત રાજ્યમાં થતું હતું. એ નરેન્દ્રભાઈને ખબર પડી અને રાજ્ય કક્ષાએ એક ઝુંબેશ ઉપાડી બેટી બચાવો અને બેટી પઢાવો. અને જ્યાં ક્યાંય આવા અકૃત્ય થતા હતા એને દૂર કરવાનું કામ કર્યું અને જે ડોક્ટરો આ કામ કરતા હતા એને રાજદંડ પણ આપ્યો અને એને એમાંથી સસ્પેન્ડ કરી એની ડિગ્રી પણ છીનવી લેવાનું કામ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે તે સમયે હાલના વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. અને આજે આપણે જોઈ રહ્યા છે કે દીકરીઓને દીકરા બંનેના અંતરમાં આપણે ઘણા અંશે આજે સ્ત્રી દરનો વધારો થયો છે. એ જ રીતે દીકરીઓને ભણાવવાની ચિંતા કરી. ઘણીવાર ગામડાઓમાં સુવિધા ન હોય, દીકરીઓ 8 ધોરણ ભણે, 10 ધોરણ ભણે, પછી આગળ અટકી જાય. એકવાર શાળામાં પ્રવેશ કરાવે પછી અધવચ્ચેથી દીકરીઓને ઘરના કામ માટે શિક્ષણથી વંચિત રાખી દેવામાં આવતી. ત્યારે નરેન્દ્રભાઈએ એ પણ ઝુંબેશ ઉપાડી અને દીકરીઓને ભણાવવાની ચિંતા કરી. ગામડે ગામડે મુખ્યમંત્રી તરીકે પોતે ભીખ માંગે કે હું ભીખમાં તમારી પાસે કંઈ નથી માંગતો, ફક્ત ને ફક્ત તમારા દીકરીઓનું શિક્ષણ માંગુ છું. તમારી દીકરીઓને એકવાર શાળામાં પ્રવેશ કરાવો પછી અધવચ્ચેથી એનું શિક્ષણ ન અટકાવો, એને પણ ભણવાની પૂરેપૂરી તક આપો. આ કાર્ય જો કોઈએ કર્યું હોય તો આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આપણા ગૌરવવંતા ગુજરાતની ગૌરવવંતી મહિલાઓ, દીકરીઓ રાજ્યમાં પૂરા આત્મસન્માન સાથે અને નિડરતાથી રહી શકે તે માટે પણ આપણા લોકલાડીલા અને મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સતત ને સતત પ્રયત્નશીલ એવા આપણા મુખ્યમંત્રી શ્રી સફળ અને નિર્ણાયક અને પારદર્શક નેતૃત્વમાં સતત ને સતત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે થઈને અનેકવિધ પહેલ કરી રહ્યા છે, અનેકવિધ યોજનાઓ સાકાર કરી રહ્યા છે. દરેક મહિલા, જ્યારે કોઈ પણ સ્ત્રી માં બનવાની હોય ને તો એના માટે એ અવસર ખૂબ જ આનંદનો અવસર હોય છે. પરંતુ જો એ અવસ્થા દરમિયાન માતા બનનાર મહિલામાં પોષણ અને સ્વાસ્થ્યની જો દરકાર બરાબર લેવામાં ન આવે તો એ મહિલા અને બાળક બંનેનું જીવન જોખમમાં મુકાતું હોય છે. આપ શું જાણો છો તેમ આજનું બાળક છે આવતીકાલનું ભવિષ્ય છે, આવતીકાલની પેઢી છે. તેથી અમારી સરકારે સગર્ભા મહિલાઓની દરકાર કરી મહિલાઓના પોષણ માટે થઈને આંગણવાડી કેન્દ્રો દ્વારા ટેક હોમ રેશન યોજના અંતર્ગત સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતા માતૃશક્તિના 4 પેકેટ દર માસે આપવામાં આવે છે. એ જ રીતે પ્રસૂતિ બાદ દરેક કુટુંબને દીકરીના શિક્ષણ અને તેના ભવિષ્યની ચિંતા હોય છે. તેથી જ અમારી સરકાર દ્વારા દીકરીના જન્મ બાદ સહર્ષ તેને સ્વીકારવામાં આવે, તેના વધામણા કરવામાં આવે તે માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અમલમાં બનાવેલ અને એ જ રીતે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા જો કોઈ દંપતીને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તો તેમને વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના શિક્ષણ અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખી તબક્કાવાર 1,10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે દીકરીના 18 વર્ષની ઉંમર બાદ મળવાપાત્ર બને છે. આજે ભારત દેશના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એક મહિલા છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામજી એક મહિલા છે. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના ગવર્નર બેન શ્રી આનંદીબેન પટેલ એ પણ એક મહિલા છે. આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ઉદ્યોગ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કલા ક્ષેત્રે અને આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ ખૂબ પ્રગતિ કરી છે. આપણે આપણા ભારત દેશને પણ આપણી સંસ્કૃતિમાં ભારત માતા કહીએ છીએ. જે ધરતી ઉપર આપણે શ્વાસ લઈએ છીએ એ ધરતીને આપણે ધરતી માતા કહીએ છીએ. જે અન્નનું ગ્રહણ કરીએ છીએ એ અન્નની દેવીને માતા અન્નપૂર્ણા કહીએ છીએ. અને જે ધનનો વપરાશ કરીએ છીએ, પૈસા વાપરીએ છીએ, એ ધનની દેવીને આપણે માં લક્ષ્મી માતા કહીએ છીએ. આમ આપણી સંસ્કૃતિમાં હર હંમેશ નારી તું નારાયણી કહેવામાં આવે છે અને નારીની શક્તિરૂપા પૂજા પણ કરવામાં આવે છે. ને જે ઘરમાં સ્ત્રીનું માન સન્માન જળવાય છે તે ઘરમાં દેવતાઓનો પણ વાસ થાય છે. આપણા માટે આનંદની વાત છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં કાર્યરત નારી અદાલતની કામગીરીની પ્રશંસા કરી. ગુજરાત મોડલ પ્રમાણે રાજ્યોમાં નારી અદાલત અમલી બનાવવાનો નિર્ધાર કરેલ છે. મહિલાઓને કાયદાકીય જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની દરેક મહિલાઓને તેઓના અધિકાર, કાયદાઓ તેમજ સહાયક માળખાઓની માહિતી હાથવગી મળી રહે તે માટે સંકટ સખી તેમજ અભયમ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવેલ છે. અહીંયા બેઠેલી મારી દરેક માતાઓ બહેનોને વિનંતી છે કે તમારી દીકરીઓ પાસે, તમારા ઘરમાં તમારી વહુ હોય, બહેન હોય, દરેકના મોબાઈલમાં આ એપ્લિકેશન હોવી જોઈએ. જે સંકટના સમયમાં આ એપ્લિકેશન જો ચાલુ કરે તો તરત ને તરત એને મદદ મળી રહેતી હોય. એટલે અહીંયા બેઠેલી તમામ બહેનોને પણ મારી વિનંતી છે, તમારા પરિવારમાં, આજુબાજુમાં બધાને આ એપ્લિકેશનનો ઉપયોગ કરાવો. મહિલાઓના વિકાસ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ મહિલા કાર્યકરો, મહિલા કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ તેમજ ઉત્કૃષ્ટ ફાળા માટે સેવાકીય સંસ્થાઓ અને મહિલા સામાજિક કાર્યકરોને આજે આપણે એવોર્ડથી સન્માનિત કરવાના છીએ. જે સમાજમાં ખૂબ સારું કામ કરે છે, બીજાના માટે પ્રેરણારૂપ બને છે એવી સંસ્થા છે, એવી કોઈ બેન છે, એ બેનને પણ ગુજરાત સરકાર દ્વારા નવાજવામાં આવે છે અને આજે આપણે અહીંથી એવોર્ડ આપવાના છીએ. આપણે એક ભજન સાંભળતા હોય છે, અચ્યુતમ કેશવમ. એમાં એક વાક્ય આવે છે, ભગવાન સોતે નહીં. કૃષ્ણ ભગવાન માટે આ વાક્ય બોલવામાં આવે છે. ત્યારે એનો જવાબ આપવામાં આવે છે કે તમે માતા યશોદાની જેમ સુવડાવશો તો બાળક જરૂર સુવાનો પ્રયત્ન કરશે, બાળકને સારી ઊંઘ આવી જશે. આ માતા યશોદાનું શ્રેષ્ઠ કામ કરવા વાળી જો કોઈ બેન હોય ને તો અહીંયા બેઠેલી મારી આંગણવાડીની બહેનો છે. અને એટલે જ આજે આપણે એને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવાના છે. જે બાળક છે એ શિક્ષણની શરૂઆત કરે, નાના નાના શબ્દો બોલતા શીખે, એને ભવિષ્યની પેઢી માટે તૈયાર કરવાનું જો સારી રીતે કોઈ કામ કરી શકે ને તો એ આંગણવાડીના બહેનો કરી શકે, આંગણવાડીના કાર્યકર, તેડાગર બહેનો કરી શકે. અને એ બહેનોને નવાજવાનું અમે કેમ ભૂલી શકીએ? આજે એ બહેનોને પણ નવાજવાનું કામ છે, બહેનોને પણ એવોર્ડ આપવાનું કામ છે. ત્યારે જે બહેનોને આજે અહીંથી એવોર્ડ મળવાના છે તમામે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જેને નથી મળવાના એઓને ભવિષ્યમાં પણ અહીંથી જ એવોર્ડ મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. દીકરીજનોના વધામણાથી લઈને નારી જીવનના વિવિધ પડાવે ગુજરાત સરકાર કરી રહી છે મહિલા ઉત્કર્ષની દરકાર. કૂખથી લઈને કરિયાવર સુધી ગુજરાત સરકાર કરે છે દીકરીઓની દરકાર.
જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જન જનની દરકાર થઈ રહી છે તેવા ગુજરાતની જનતાના પ્રચંડ લોકચાહના મેળવનાર આપણા સૌના લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપ સૌની તાળીઓના નાદ સાથે સાદર આમંત્રિત કરીએ આપણને સૌને માર્ગદર્શિત કરવા. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ. રેડી. રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય આજે પહેલા બહેનોનો વાત ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, દર્શનાબેન વાઘેલા, ડોક્ટર પાયલબેન, શ્રી નિમિષાબેન સુથાર, નિમિષાબેન નથી આવ્યા ને, કંચનબેન રાદડિયા, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી કે નિરાલાજી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ લાભાર્થી બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આપણે બધાએ દિવસ ઉજવીએ અને દિવસ ઉજવી અને પછી એમ થાય કે હવે આવતા વર્ષે વાત. આપણે એવું કરવા માંગતા નથી. મહિલા દિનની ઉજવણી કરીએ એ દિવસે મહિલાને જે માન સન્માન આપીએ એ માન સન્માન હર હંમેશ આપતા રહેવું છે અને એ દ્રષ્ટિ એ કાર્ય પદ્ધતિ પ્રમાણે આપણે આગળ વધવું છે. ઘણી બધી યોજનાઓ આપણે મહિલા સશક્તિકરણ માટેની સરકાર દ્વારા કરી છે અને એનો લાભ પણ બહેનોએ ખૂબ સારી રીતે લીધો છે અને બહેનો ખૂબ આગળ પણ આવી છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ નારી શક્તિ માટે હંમેશા શક્તિ સ્વરૂપા શબ્દ વાપરી ને એમને પળે પળે ગૌરવ અપાયું છે અને એ જ પરિપાટી હું ને મારી ટીમ પણ કાર્યરત છે. બહેનોનું અત્યારે નેતૃત્વથી માંડીને બેને અહીંયાથી હમણે કીધું એમ રાષ્ટ્રપતિથી માંડીને અત્યારે એટલે કે ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી બહેનોનું નેતૃત્વ છે અને એ નેતૃત્વના આધારે બહેનોને આગળ વધવામાં ક્યાંય તકલીફ ના પડે એના માટેનો પ્રયત્ન છે. પહેલા 2 દાયકા માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે પ્રાયોરિટી એટલે કે અગ્રતા પોલિસી નીતિઓ અને પરફોર્મન્સના બની રહ્યા. આપણે 2 દાયકા એમાં આપણે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ રીતે આપણે આગળ વધ્યા અને માતૃશક્તિની ગરિમા, સુરક્ષા, સમૃદ્ધિ માટે હર હંમેશ કામ કરવાની જે નેમ લીધી છે એમાં મહિલાઓનો પણ યોગદાન મોટામાં મોટું રહે એના માટે સરકાર આપ સૌ હર હંમેશ યાદ કરતી રહી છે અને યાદ કરવાની છે. એટલે તમારે પણ બહેનોએ પણ ખૂબ સારી રીતે આગળ આવવા માટે જ્યાં જ્યાં સરકારની જરૂર પડે, જે સરકારની લાભો લેવાતા હોય એ લઈને અને પણ લાભ ના મળતા હોય છતાં પણ જ્યાં જ્યાં મહિલાઓને આગળ આવવાતું હોય તો આગળ આવવું જોઈએ. હમણાં ઘણી વખતે
ભણેલા ગણેલા બહેનો જ્યાં ગાડી જે કહી શકાય કે પશુ આ બાજુ બનાસકાંઠા ને એ બાજુ પશુઓ માટે ખૂબ સારું કામ ત્યાં આગળ થયું છે અને પશુઓના આધારે રોજગારી કેવી રીતે મળે એના માટેનું સરકારે ખૂબ મોટું અભિયાન આ ડેરી ઉદ્યોગ થકી ઉપર તો ઘણી બધી બહેનો જે ભણેલી ગણેલી હતી એ લોકોએ પણ આની અંદર આગળ આવ્યા છે અને ઘણા બહેનોએ કીધું કે વર્ષે અમે 1 કરોડ રૂપિયાનું દૂધ ભરાઈએ છીએ અને એમાંથી એ કમાય છે. આજે આપણને એમ લાગે ઘણી વખત આપણને બહેનનો પહેરવેશ જોઈને એવું લાગે કે આમાં કેટલું કમાતા હશે કે કેટલું વ્યવસ્થિત હશે, પણ આજે કરોડ રૂપિયા બહેનો કમાઈ શકે. એટલે આપણે ઘણી વખતે માન્ય નરેન્દ્રભાઈએ હર હાથ કો કામ અને હર કામ કા સન્માન આ જે મંત્ર છે એ મંત્રના આધારે આપણે કામ કરવા માંગીએ છીએ કે કોઈ કામ નાનું નથી. આપણે દરેક કામને સન્માન આપવું જોઈએ. કોઈ પણ બહેન જે પણ કામ કરતી હોય તો એ બહેનને એની સન્માનની દ્રષ્ટિએ જ જોવું પડે કે ભાઈ આ બહેન કોઈ તેડાગરના બહેન હોય તો તેડાગરના બહેન છે તો એ કામ કરે છે, સારું કામ કરી રહ્યા છે, આપણને હેલ્પફુલ થઈ રહ્યા છે, તો એમાં આપણે એમની જે એમના માટે જોવાની આપણી જે દ્રષ્ટિ છે કે આ તો ઠીક છે નાનું કામ છે, ઠીક છે આ બેન બરોબર છે, આમાં આ બેન જ ચાલે, એવું ના હોવું જોઈએ. એવો વિચાર પણ ના આવવો જોઈએ, એવો ભાવ પણ ના આવવો જોઈએ. ના સરસ બેન ખૂબ સારું કામ કરો છો, અમારા દીકરાઓને તમે આરામથી લઈ જઈને પાછા લાવે છે. કેટલું મોટી જવાબદારી એ નિવહન કરી રહ્યા છે એની પાછળની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે જ માન્ય નરેન્દ્રભાઈએ કીધું છે કે હર હાથ કો કામ હર કામ કા સન્માન. અને એમાં પણ આજે મહિલા દિન હોય ત્યારે હું એમ કહી શકું કે ભાઈ મહિલાઓને પણ આ જે દ્રષ્ટિ છે એ મહિલાઓ માટે પણ આપણે હર હંમેશ મેં કીધું એમ પહેલા જ કીધું એમ કે ભાઈ આપણે બહેનોને જે મહિલા દિન દિવસે જે ગૌરવ આપીએ છીએ એ ગૌરવ એ દ્રષ્ટિથી આ રોજ બરોજ આપણા જીવનમાં ઉતારી અને મહિલાઓને આગળ આવતા માટે ખૂબ સારા પ્રયત્નો કરીએ. અને એમાં બજેટરી જે અમારા પ્રોવિઝન સરકાર તરફથી કરવાનું હોય છે એ અમે ખૂબ સારી રીતે કર્યું પણ છે. અને જ્યારે આપણે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી અને અમૃતકાળમાં પ્રવેશ્યા છે ત્યારે આપણો દેશ અમૃતકાળમાં જ્યારે વિકસિત ભારત બનાવવાની નેમ સાથે આગળ વધતો હોય, આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધતો હોય ત્યારે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ નારી શક્તિ માતા બહેનોના વિકાસમાં સક્રિય ભાગીદારી થકી આપણે પાર પાડીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને આપ સૌના આશીર્વાદ જેવી રીતે માન્ય નરેન્દ્રભાઈને મળતા રહ્યા છે, મા બહેનોના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને હર હંમેશ મળ્યા છે, એવી જ રીતે અમને મળતા રહે અને આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. 24 કલાક અને 365 દિવસ કાર્યરત મહિલાઓનું સુરક્ષા કવચ એટલે 181 અભયમ હેલ્પલાઇન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની એક આગવી પહેલ એટલે 181 અભયમ હેલ્પલાઇન. આવો નિહાળીએ આ અંગેની એક ટૂંકી ફિલ્મ. દેશના વિકાસને મહિલા સ્વયંભૂ બનીને વેગ આપી રહી છે, તો એ જ વેગને સુરક્ષિત અને સલામત રાખવા ગુજરાત સરકાર દ્વારા 2014માં 181 અભયમ હેલ્પલાઇન પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો અને 2 શહેરોથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આજે સમગ્ર રાજ્યમાં મહિલાઓ માટે સુરક્ષિત જીવનનો પર્યાય બની ગયો. 2014માં દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ભય હાથોમાં સોંપાયો, તો તે જ નિર્ભય હાથોની નિષ્ઠા થકી ગુજરાતમાં અભયમનું પ્રથમ ચરણ અમલમાં આવ્યું અને 6 અભયમ રેસ્ક્યુ વેન્સને 24 કલાક 7 દિવસ માટે શરૂ કરવામાં આવી. પ્રથમ ચરણની સફળતાને જોતા 2015માં બીજી 37 વેન્સ, ત્યારબાદ 2016 અને 2018માં તબક્કાવાર 2 વેન્સના સમાવેશ સાથે રાજ્યમાં કુલ 47 રેસ્ક્યુ વેન્સ કાર્યરત થઈ ગઈ.
અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન તથા રેસ્ક્યુ વેન્સ થકી 11 લાખથી વધુ મહિલાઓને મદદ, માર્ગદર્શન અને ઓન ધ સ્પોટ સોલ્યુશન તથા કાઉન્સેલિંગ મળી ચૂક્યું છે. ગુજરાતની આર્થિક કેપિટલ અમદાવાદમાં મહિલાઓ ભણતર સાથે કારકિર્દીનું ઘડતર કરવા આવતી હોય છે. મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ સાથે સેફટી મળી રહે તે માટે રાજ્યના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભય નેતૃત્વ હેઠળ બીજી 12 રેસ્ક્યુ વેન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આમ ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બનશે કે જ્યાં 59 અભયમ રેસ્ક્યુ વેન્સ કાર્યરત રહેશે. જ્યાં મહિલાની સલામતીની વાત હશે ત્યાં ગુજરાત સરકાર હંમેશા ખડે પગે હશે. અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દ્રઢતા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની કાર્યદક્ષતા થકી ગુજરાતની મહિલાઓની સુરક્ષા 24 કલાક 7 દિવસ સતત અપગ્રેડ તથા સાબિત થતી રહેશે. મહિલાઓની કરી છે દરકાર, એ છે આપણી ગુજરાત સરકાર. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને સાદર વિનંતી કરીએ, નિર્ભયા ફંડ હેઠળ 181 અભયમ હેલ્પલાઇન હેઠળ અમદાવાદ શહેર માટે કાર્યરત રહેનાર 12 ઇનોવા રેસ્ક્યુ વેન ગાડીની ચાવીની સોંપણી કરવા માટે ચાવી સ્વીકારવા પ્રોજેક્ટ હેડ 181 અભયમ હેલ્પલાઇનને સાદર આમંત્રિત કરીએ. 12 ઇનોવા ગાડીની આ ટોકન સ્વરૂપે અત્યારે આપણે ચાવી સુપ્રત કરી રહ્યા છે. એકવાર ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. આ 12 ઇનોવા રેસ્ક્યુ વેન અમદાવાદ શહેર માટે કાર્યરત રહેવાની છે, બહેનોની સુરક્ષા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સંકટના સમયે મહિલાઓને એક જ છત્ર હેઠળ જરૂરી તમામ સુવિધાઓ અને હૂંફ પૂરી પાડતા જામનગર અને સાબરકાંઠા જિલ્લામાં આકાર લઈ ચૂકેલા સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ લોકાર્પણ કરવા સાદર વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. રાજ્યના દરેક જિલ્લા મુખ્યમંત્રીએ સખી વન સ્ટેપ સેન્ટરની આ યોજના શરૂ કરવામાં આવી છે. સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક અને 365 દિવસ સતત મહિલાઓની સેવામાં કાર્યરત. જાહેર અને ખાનગી કોઈ પણ સ્થળે મહિલા હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ સાથે આ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. અહીં મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય તેમજ પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. અને હવે વિવિધ યોજનાના લાભ વિતરણ માટે અને અદકેરા સન્માન માટે વિનંતી કરીશું માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોને. અન્નપ્રાશનના લાભાર્થીશ્રીને પધારવા માટે વિનંતી કરીએ છીએ. જીવનમાં 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે અન્નપ્રાશન. અને જ્યારે બાળક પહેલી વાર પોતાના જીવનમાં અન્ન ગ્રહણ કરે છે, વાઘેલા દ્વિજા નીલભાઈને અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અન્નપ્રાશન કરવામાં આવે છે. અન્નપ્રાશનનો અર્થ અન્ન એટલે ધાન્ય અને પ્રાશન એટલે શરૂઆત. આ પહેલી વખત દ્વિજા માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અન્ન ગ્રહણ કરી રહી છે. માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વિજાને આ ભેટ પણ અર્પણ કરી રહ્યા છે. બાળક માટે વિભાગ તરફથી આ સુંદર ભેટ તૈયાર કરવામાં આવી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વિજાને આ ભેટ અર્પણ કરી રહ્યા છે. પ્રથમ વખત અન્નનો સ્વીકાર કર્યો છે. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મહિલા વિકાસ ક્ષેત્રે ઉમદા કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહિલા કાર્યકરોની કામગીરીને બિરદાવીશું. ત્રિભુવન દાસ ફાઉન્ડેશન બિનિતા ચિરાગ દેસાઈ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ, એમને આ ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવી રહ્યો છે. ટ્રોફી અને ચેક. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ બિનિતા ચિરાગ દેસાઈ માટે. ત્યારબાદ દીપાબેન રવજીભાઈ ચૌહાણ આવશે. મહિલા વિકાસ ક્ષેત્રે ગુજરાતમાં ઉમદા કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહિલા કાર્યકરોની કામગીરીને બિરદાવવા માટે તેમજ મહિલાઓના વિકાસના ક્ષેત્રને વધુને વધુ કાર્યકરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈને મહિલાના સશક્તિકરણ માટે, સર્વાંગી વિકાસ માટે પ્રગતિશીલ બને એ બાબતને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દર વર્ષે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ આપે છે. આ અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાને ₹1 લાખ અને મહિલા કાર્યકરને 50,000ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
માતા યશોદા એવોર્ડ માટે જાની મીતાબેન યોગેશ કુમાર, મુખ્ય સેવિકા. દેશની આવતીકાલ એવા નાના ભૂલકાઓની બહાલપૂર્વક સંભાળ લઈ રહેલા આંગણવાડી અને તેડાગરની બહેનોને વંદન કરતા માતા યશોદા એવોર્ડ. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ જાની મીતાબેન માટે. ત્યારબાદ આંગણવાડી કાર્યકર મકવાણા રમીલાબેન બળદેવભાઈ. માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય મંત્રી શ્રીના વરદ હસ્તે આ માતા યશોદા એવોર્ડ અર્પણ કરાઈ રહ્યો છે. મકવાણા રમીલાબેન, ત્યારબાદ ચૌહાણ જ્યોત્સનાબેન, મકવાણા રમીલાબેન બળદેવભાઈ આંગણવાડી કાર્યકર, ત્યારબાદ ચૌહાણ જ્યોત્સનાબેન, સંજયભાઈ આંગણવાડી તેડાગર બહેન, ત્યારબાદ નીમાવત નિરૂપમાબેન, નંદરામભાઈ મુખ્ય સેવિકા. આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ મુખ્ય સેવિકાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવાના આશયથી માતા યશોદા એવોર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે. બહેનોને બિરદાવવામાં આવી રહ્યા છે. આપણે પણ તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. આમ માતા યશોદા એવોર્ડથી બિરદાવવામાં આવી રહ્યા છે બહેનોને. અત્યાર સુધીમાં 11,388 એવોર્ડ અપાયા છે અને 19 કરોડની માતબર રકમના એવોર્ડ અપાયા છે બહેનોને યશોદા એવોર્ડમાં. નિમાવત નિરૂપમાબેન પધારશે. ત્યારબાદ કડછા શાંતિબેન વેજાભાઈ, નિમાવત નિરૂપમાબેન નંદરામભાઈ એવોર્ડ સ્વીકારી રહ્યા છે, મુખ્ય સેવિકા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ના વરદ હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવી રહ્યો છે. માનનીય સાંસદ શ્રી સાબરકાંઠા. ત્યારબાદ વિનંતી કરીએ કડછા શાંતિબેન વેજાભાઈ આંગણવાડી કાર્યકર, આપ પધારશો. ત્યારબાદ ઓડેદરા મનીષાબેન કેશુભાઈ આંગણવાડી તેડાગર બેન, ત્યારબાદ કટારિયા કિરણબેન રાણાભાઈ મુખ્ય સેવિકા શ્રી. માન્ય મેયર શ્રી ના વરદ હસ્તે આ એવોર્ડ અપાઈ રહ્યો છે, માન્ય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે. તાળીઓના ગડગડાટ સાથે આપણે યશોદા એવોર્ડ લેનાર આપણા બહેનોને બિરદાવીશું. ઓડેદરા મનીષાબેન, કટારિયા કિરણબેન રાણાભાઈ, ત્યારબાદ પટેલ દક્ષાબેન હરીશભાઈ, પટેલ હિમાંશાબેન પ્રકાશભાઈ, સોલંકી લલિતાબેન ગોદાભાઈ, વાણંદ ઉમાબેન બોધાભાઈ અને શર્મા સાધનાબેન છગનભાઈ. ઝડપથી પધારશો. ખૂબ ખૂબ આભાર. અને હવે દેશની આવતીકાલ એવા નાના ભૂલકાઓની બહાલપૂર્વક સંભાળ લઈ રહેલા આંગણવાડી અને તેડાગર બહેનોની સેવાઓને વંદન કરી હવે સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી એવી આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરીશું. અનુભા ઇનોવેશન મિસ અનુરાધા આગરે, ત્યારબાદ Menstrupedia Technologies Private Miss Aditi Gupta and HG Wellness LLP Pooja Darji. આપ પધારશો. સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી એવી આત્મનિર્ભર મહિલા ઉદ્યમીનું સન્માન કરવા જઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. અનુભા ઇનોવેશન, મેન્સ્ટ્રોપેડિયા, એચજી વેલનેસ અને હવે વહાલી દીકરી યોજનાના લાભાર્થી ગઢવી અર્તિકા જયેશકુમાર
આપને વિનંતી કરીએ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત કરવાના ઉદ્દેશોને સિદ્ધ કરવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વહાલી દીકરી યોજના એના લાભાર્થી ગઢવી અર્તિકા જયેશકુમાર પધારશે. મહિલા ઉદ્યમીઓનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. અનુભા ઇનોવેશન મિસ અનુરાધા આગરે, મેન્સુપીરિયા ટેકનોલોજીસ પ્રાઇવેટ મિસ અદિતિ ગુપ્તા અને એચજી વેલનેસ એલએલપી પૂજા દરજી. ખૂબ ખૂબ અભિનંદન બહેનોને. મહિલા ઉદ્યમીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે વહાલી દીકરી યોજનાના લાભાર્થી ગઢવી અર્તિકા જયેશકુમાર. અર્તિકા, ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થી મેઘાબેન ભૂપેશકુમાર પટેલ. આપને વિનંતી કરીએ આપ પધારશો. મેઘાબેન, ગંગા સ્વરૂપા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવું તથા લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા આ યોજના અમલમાં આવી છે અને એના લાભાર્થીને મને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીના વરદ હસ્તે આ લાભ આપવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી સુંડિયા જાગૃતિબેન દેવચંદભાઈ. આપને વિનંતી કરીએ આપ પધારશો. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી. મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી સુંડિયા જાગૃતિબેન દેવચંદભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણી વચ્ચે જેમને યોગાનું પરફોર્મન્સ કર્યું અને સુંદર યોગ નિદર્શન બતાવ્યું ચિરંજી અન્વી ઝાંઝરુકિયાનું મને મુખ્યમંત્રીના વરદ હસ્તે અભિવાદન કરવામાં આવશે. રબર ગર્લ તરીકે ઓળખાતા અન્વી ઝાંઝરુકિયા, એમના માતા પિતા પણ સાથે છે. મને મુખ્યમંત્રી શ્રી એમનું પણ અભિવાદન કરી રહ્યા છે. અન્વી ઝાંઝરુકિયા, ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ, ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરીએ નિયામક શ્રી મહિલા કલ્યાણ માન્ય પુષ્પલતા મેડમને. નમસ્કાર. મહિલા દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત આયોજિત મહિલા સંમેલન નિમિત્તે કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ, પુરસ્કાર વિતરણ, સન્માન કાર્યક્રમ તથા ઈ લોકાર્પણના શુભ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી ગરિમામય બનાવી આજના દિવસે આપણ સૌને પ્રોત્સાહન પૂરું પાડવા આપણા સૌના લોકલાડીલા, કાર્યદક્ષ અને કુશળ વહીવટ કરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેઓની સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ અને મહિલા ઉત્થાન માટે સતત કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. સાથે જ મહિલા સશક્તિકરણને આગળ વધારવા રાજ્યના વિકાસ, મહિલા અને બાળ વિકાસ કામગીરીમાં સતત માર્ગદર્શન રૂપ પડતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, મહિલા અને બાળ કલ્યાણનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ હું અહીંયા ઉપસ્થિત આભાર વ્યક્ત કરું છું માનનીય મેયર શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીઓ, માનનીય કલેક્ટર શ્રી અને માનનીય અને રાજ્ય અધિકારીશ્રીઓનું આજના કાર્યક્રમને સાર્થક બનાવવા બદલ તથા જેઓના સતત માર્ગદર્શન હેઠળ હંમેશા કામગીરીમાં નવીનતા લાવવા કટિબદ્ધ નવા દ્રષ્ટિકોણથી બહોળા સમુદાય તથા લાભાર્થીઓ સુધી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમોના પ્રચાર પ્રસાર તથા નવું પ્રયોગો અમે કરી શકીએ છીએ એવા સચોટ માર્ગદર્શન આપનાર કમિશનર સચિવ શ્રી નિરાલા સરનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે મહિલા વિકાસ વિભાગના તમામ એચઓડી શ્રીઓ, મહાનુભાવો, અધિકારીગણો, કર્મચારીગણો અને તમામ જનસમૂહ સુધી પહોંચાડવાન મીડિયા અધિકારીના મિત્રોને પણ
હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. સાથે જ આ કાર્યક્રમની શોભા વધારનાર દૂર દૂરથી આવેલા બધી બહેનોને અહીંયા આવીને કાર્યક્રમની શોભા વધારવા બદલ આભાર વ્યક્ત કરું છું. ફરીથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત મહિલા સંમેલનના કાર્યક્રમને સફળ અને પરિપૂર્ણ જાહેર કરી આપ તમામનો આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માન્ય નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રી પુષ્પલતા મેડમ. અને હવે મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન સહિતની 24 કલાક કાર્યરત રહેતી વ્યવસ્થા કરતા ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ વ્યવસ્થામાં હજુ વધારો કરવા માટે આજરોજ માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે 17 ઇનોવા વેનને ફ્લેગ ઓફ કરવામાં આવશે. મહાનુભાવો ફ્લેગ ઓફ મંચ તરફ આગળ વધી રહ્યા છે. બહેનોને વિનંતી છે કે હમણાં આપણે આપણું સ્થાન જાળવી રાખવાનું છે. આપ સૌને સૂચના આપવામાં આવશે, ત્યારબાદ જ આપણે આપનું સ્થાન છોડવાનું છે. તમામ બહેનોને વિનંતી કરીએ છીએ આપે આપનું સ્થાન હમણાં જાળવી રાખવાનું છે. તમને સૂચના આપવામાં આવશે ત્યારે જ આપ આપનું સ્થાન છોડશો. અત્યારે આપણે એક ફિલ્મ નિહાળીશું. પહેલા ફિલ્મ એવી પ્લે કરવામાં આવે પ્લીઝ. મારા પાડોશમાં એક ભાઈ રહે છે, એની ઘરે 7 વર્ષે દીકરાનો જન્મ થયો. તો ભાઈ ઉદાસ બેઠા હતા. મેં વળી પૂછ્યું, મેં કીધું કેમ ભાઈ ઉદાસ છો? માતાજીએ તમને દીકરો આપ્યો, રાજી થાવ. એ ભાઈ મને કે શું સાંઈરામ રાજી થાય? 7 વર્ષે માતાજીએ દીકરો આપ્યો ને એવડો જ આપ્યો, હાવ નબળો, હાવ માય કાંગલો. મેં કીધું ભાઈ આજે તને અફસોસ કરવાનું મન થાય છે તો એના